જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી ગયા છે, હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો થોડા સમય પહેલા માયરા સોયાનું દુઃખદ અવસાન થયું હતું. આપણે બધા જાણીએ છીએ તે માયરા સોયા અને મિત્રો જયેશ સોઢા બંને સાથે આલ્બમમાં કામ કરતા હતા અને મિત્રો ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હતા. ત્યારે મિત્રો હાલમાં માયરા સોયાની માતાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હા મિત્રો, માયરા સોયાની માતા કહી રહ્યા છે કે જયેશ સોઢા અમારા ઘરે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે મારા મેરેજ થયા નથી. તો મિત્રો જયેશ સોઢા અને માયરા સોયા ઘણા વર્ષોથી મિત્રો સાથે કામ કરતા હતા. તો માયરા સોયાને મિત્રો ખબર હતી કે તેમના લગ્ન થઈ ગયા છે. તો પણ મિત્રો તેમની માતા કહી રહ્યા છે કે જયેશ સોઢાએ અમને એમ કહ્યું હતું કે તેમના લગ્ન થયા નથી. તો મિત્રો શું છે સંપૂર્ણ માહિતી હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું. તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને મિત્રો તમે આ વિડીયોથી શું કહેવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો અને વિડીયોને શેર પણ કરી દેજો તો બીજા લોકો પણ વિડીયો જોકે અને શું છે સાચી હકીકત એ સામે આવી શકે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મને એની મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. તો મેં કીધું સારું. અને પછી એના થોડોક ટાઈમ થયો, 2-3 મહિના જેવું, એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેડ છે. મમ્મી હું શું કરું, મને આનો રસ્તો દો. તો મેં કીધું મારા દીકરા તું વળી જા. પણ પછી એને બંને માણસે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને. એ ફોનમાં બધું ગ્રુપ છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી શકે એવું જ કીધું. એને બધું શોષણ જ કર્યું છે એની પર. એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ. એને કોઈના કામમાં ના જવા દે. નકરું પ્રેમમાં એને બધું ટોર્ચર જ કરે. બંને માળા, એક નહીં બંને માળા.